હેલો ફ્રેન્ડ્સ, ધ ક્રેકર્સમાં આપનું સ્વાગત છે. આપણે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સર્કિટની જે સિરીઝ શરૂ કરી છે, જે પીએસઆઈમાં ખૂબ ઉપયોગી છે, એનો આજે આપણે ભાગ 3 શરૂ કરી રહ્યા છીએ. જો તમે આની પહેલાંના 2 ભાગ જોયા ના હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. એમાં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કરાવેલા છે. તો આજે આપણે ભાગ 3 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સર્કિટનો સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે ઇન જેનર ડાયોડ, કે જેનર ડાયોડ છે એમાં શું છે કે ફોરવર્ડ કરંટ ઇઝ વેરી હાઈ, કે જેનર ડાયોડમાં ફોરવર્ડ કરંટ વેરી હાઈ છે, કે શાર્પ બ્રેકડાઉન અકર એટ અ સર્ટેન reverse voltage, the ratio Vi can be negative, there are 2 PN junction. So we all know in a Zener diode characteristic diagram is just like in Zener diode this region we call forward and this region is called reverse. And in a reverse region we show that in a certain point the current current abrupt change from this to abrupt change this. So we tell that the sharp breakdown occur at a certain reverse voltage. શાર્પ બ્રેકડાઉન અકર્સ यहाँ पे અહીંયા જે બ્રેકડાઉન થાય છે એના ત્યાંથી કરંટ એકદમ બ્રેકડાઉન થઈને નીચે જતો રહે છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન નંબર બી. અહીંયા લખેલું જ છે કે વેન રિવર્સ વોલ્ટેજ ઇક્વલ બ્રેકડાઉન વેલ્યુ સ્ટાર્ટ કન્ડક્ટિંગ એન્ડ વોલ્ટેજ ડઝ નોટ ઇન્ક્રીઝ ફર્ધર. બરાબર, આપણે આ દોર્યું જે એમાં અહીંયાથી પછી વોલ્ટેજ ઇન્ક્રીઝ ફર્ધર થતો નથી, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન નંબર બી. બરાબર. પછી ક્વેશ્ચન નંબર 2 છે કે ઇન અ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર, કે બાયપોલર ટ્રાન્ઝિસ્ટર છે એમાં વિચ કરંટ લાર્ગેસ્ટ, કલેક્ટર કરંટ, બેઝ કરંટ, એમીટર કરંટ કે બેઝ કલર એમીટર કરંટ. તો we know that in a bipolar transistor most of the current we know that in the bipolar transistor most of the current are flow through the ammeter, so that ammeter current is a large as compared to the collector current and the base current. So we get the equation related to the collector current, base current and emitter current. So we know that collector current, emitter current is greater than collector current, emitter current is greater than collector current and collector current is greater than base current. This is the very most important. Then we go to the next question, question number 3. In question number 3 it tells that in a VI characteristic FET is shown in figure, कि FET का फिगर यहाँ पे दिया है. अब FET का फिगर है, उसमें इन विच रीजन इज डिवाइस बायस फॉर સ્મોલ સિગ્નલ એમ્પ્લિફિકેશન, કે આ જે એફઈટીનો ડાયાગ્રામ આપે છે એમાં કયા રિજનમાં સ્મોલ સિગ્નલનું એમ્પ્લિફિકેશન સ્મોલ થશે. તો આપણને ખબર જ છે કે સિગ્નલ જ્યારે એમ્પ્લિફિકેશન સ્મોલ, એનો મતલબ કે એનું જે કરંટ રિજન હશે એ ચેન્જ થવું ના જોઈએ. તો આપણે આ આલેખ પરથી જોઈ શકીએ છીએ કે એથી બી,
એથી બીમાં તો કરંટ ચેન્જ થાય જ છે કે એનું જે આલેખ અહીંયાથી વક્ર આમ થયો એટલે એ તો ચેન્જ થાય જ છે. એવી રીતે સીથી ડી પણ આમ થાય છે, પણ જે બીથી સી છે એ ચેન્જ થતો નથી. તેથી આપણો આન્સરનો જવાબ થશે બીથી સી, યાની કે ઓપ્શન નંબર બી, કે બીસીસીમાં જે સિગ્નલ ચેન્જ થતો નથી સિગ્નલ અહીંયા જે એનો આલેખ ચેન્જ થતો નથી એના લીધે ત્યાં સ્મોલ સિગ્નલનું એમ્પ્લિફિકેશન જોવા મળે છે. તેથી આપણો આન્સર આવશે ઓપ્શન નંબર બી. અહીંયા એક્સપ્લેનેશનમાં લખેલું જ છે કે ઇન અ સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર ઓપરેશન ઇન કોન્સ્ટન્ટ કરંટ રિજન ઓફ કેરેક્ટરિસ્ટિક. આપણે જોયું કે કોન્સ્ટન્ટ કરંટ કેરેક્ટરિસ્ટિક એટલે કે અહીંયા બીસી છે એ કોન્સ્ટન્ટ રહે છે, એના લીધે આપણને સ્મોલ એમ્પ્લિફિકેશન જોવા મળે છે. તો આવા આલેખ ઉપરથી પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે. તો આવા ક્વેશ્ચનો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં કહે છે કે ઇન અ ડીજનરેટેડ એન ટાઈમ સેમિકન્ડક્ટર મટીરિયલ ફર્મી લેવલ, કે ઇન ડીજનરેટેડ એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં ફર્મી લેવલ શું હશે? કે વેલેન્સ ઇઝ ઇન વેલેન્સ બેન્ડ, ઇન કન્ડક્શન બેન્ડ, ઇઝ ઇન ધ સેન્ટર બિટવીન ધ વેલેન્સ એન્ડ કન્ડક્શન બેન્ડ, ઇઝ નિયર અ વેલેન્સ બેન્ડ. તો વી નો દેટ ઇન ધ n type semiconductor Fermi level is in a conduction band. Due to why is in conduction? Between Fermi level it is very high doping, so it is conduction band. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4નો આન્સર બધાને ખબર પડી ગઈ. પછી ક્વેશ્ચન નંબર 5 કે ધ ટાઈપ્સ ઓફ કેરિયર ઇન અ સેમિકન્ડક્ટર. ટાઈપ્સ ઓફ કેરિયર ઇન સેમિકન્ડક્ટર, કે સેમિકન્ડક્ટરમાં હાઉ મેની ટાઈપ્સ ઓફ કેરિયર વી વિલ શો? ફર્સ્ટ, એક, સેકન્ડ, થર્ડ. તો વી નો ધેટ ઇન અ સેમિકન્ડક્ટર there are two types, hole and electron. તો આન્સર નંબર 2. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 કે ધ વર્ડ એન્હાન્સમેન્ટ મોડ ઇઝ એસોસિએટેડ વિથ, કે એન્હાન્સમેન્ટ મોડ છે એક શેના જોડે આપણે યુઝ કરીએ છીએ? ટનલ ડાયોડ, મોસ્ફેટ, જેએફઈટી કે ફોટો. તો વી ઓલ નો ધેટ કે ઇન મોસ્ફેટ there are two enhancement and there are two enhancement and avalanche. સો આપણો આન્સર થશે મોસ્ફેટ, કે મોસ્ફેટમાં બે ટાઈપ હોય છે, કે એન્હાન્સમેન્ટ અને એવલાન્ચ. તો અહીંયા આપણને એન્હાન્સમેન્ટ મોડ કયામાં છે? ટનલ ડાયોડમાં નથી, જેએફઈટીમાં નથી, ફોટો ડાયોડમાં નથી, પણ મોસ્ફેટમાં જોવા મળે છે. તેથી આપણો આન્સર થશે ઓપ્શન નંબર બી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7 કે ઇન વિચ રિજન કોમન એમિટર બાયપોલર ટ્રાન્ઝિસ્ટર ઇઝ કલેક્ટર કરંટ સીસી ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. એટલે એવું કહે છે કે કોમન એમિટર બાયપોલર ટ્રાન્ઝિસ્ટર એમાં કલેક્ટર કરંટ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ ક્યારે હશે? તો આપણને ખબર જ છે કે બાયપોલર બીજેટીની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈશું તો એમાં ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ એક્ટિવ રિજનમાં આપણને જોવા મળશે. એક્ટિવ રિજન અહીંયા જે સેચ્યુરેટેડ રિજન, અને અહીંયા જે આપણે આ હશે એ કટ ઓફ રિજન હશે. તો આપણો આન્સર આવશે કે ઓપ્શન નંબર બી, કે કેમ કે એમ્પ્લીફાયર વેન ઓપરેટ ઇન ધીસ રિજન, અને એમ્પ્લીફાયર છે એ ઓપરેટ ઇન એક્ટિવ રિજન. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 8 છે નેક્સ્ટ કે પીએન જંક્શન ડાયોડ હેઝ, કે પીએન જંક્શન ડાયોડની અહીંયા પ્રોપર્ટી આપી છે કે એમાંથી પૂછે છે કે કઈ ફોલો કરે છે? તો વી ઓલ નો ધેટ કે પીએન જંક્શન ડાયોડ હેઝ અ લો ફોરવર્ડ એન્ડ હાઈ રિવર્સ રેઝિસ્ટન્સ.
ઓકે, તો આ સાચું છે. પછી નોન લિનિયર વીઆર કેરેક્ટરિસ્ટિક, તો આ પણ સાચું છે. અને ઝીરો ફોરવર્ડ કરંટ ઇન ફોરવર્ડ વોલ્ટેજ રીચ એટ અ કટ ઇન વોલ્ટેજ, તો આ પણ સાચું છે. તો આપણો જવાબ થશે ઓલ ઓફ ધ અબાઉ. તો આ પીએન જંક્શન ડાયોડની ત્રણ કેરેક્ટરિસ્ટિક સાચી છે. તેથી અવર આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી. Then next question is question number 9. In question number 9, is told that which of the following is true regard the photo emission. કે ફોટો એમિશનના રિલેટેડમાં કયું સાચું છે? તો આપણને ખબર જ છે કે ફોટો એમિશનનું ઇક્વેશન છે F is equal to C upon lambda. Okay, so when lambda is low then frequency is high. We tell that F is inversely proportional to lambda. તો આ ઇક્વેશન ઉપરથી આપણે જોઈ શકીએ કે મેક્સિમમ વેલોસિટી ઇન્ક્રીઝ વિથ ડિક્રીઝ ઇન ધ વેવલેન્થ, કે વેવલેન્થ જ્યારે ઘટશે ત્યારે આ ઘટશે ત્યારે આ એકદમ વધી જશે, કેમ કે આ બંને એકદમ વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી આપણો આન્સર આવશે ઓપ્શન નંબર સી. Then next question is question number 10. The power dissipation in a transistor is produced of product of emitter current and emitter to base voltage, emitter current and current to emitter voltage, collector current and collector to emitter voltage, none of the above. We know that in the power dissipation in the transistor is a product of the collector current and the collector to emitter voltage. The next question is a question number 11. In the question number 11 is tell that the normal operation of JFET is normal of all the, we know that JFET is a constant current region. The next question is the question number 12. Question number 12 tell that in n-type semiconductor, કે n-type semiconductorમાં શું હશે એની પ્રોપર્ટી છે કે આર negligible charge are produced when indium is added to impurity to germanium, are produced when phosphorus is added to impurity to silicon, કે none of the above. આપણને ખબર જ છે કે એન ટાઈપ સેમિકન્ડક્ટર આપણે બનાવવાનો છે, તો આપણે ઇમ્પ્યોરિટી જે એડ કરીશું એવી ઇમ્પ્યોરિટી એડ કરીશું જેથી આપણને નેગેટિવ ચાર્જ મળે. એટલે કે એવી ઇમ્પ્યોરિટી એડ કરીશું કે જેમાં 5 ઇલેક્ટ્રોન ઓલરેડી હોય, એમાંથી 5માંથી 4 જે બંધ બનાવશે અને એક જે હશે એ એમનેમ પડી રહેશે, અને જે એક એમનેમ પડી રહેશે એ બીજાને આપશે, એના લીધે એનામાં ઇલેક્ટ્રોન નેગેટિવ આવશે. એથી આપણને એન ટાઈપ સેમિકન્ડક્ટર મળશે. તેથી આનો આન્સર થશે આર પ્રોડ્યુસ વેન ફોસ્ફરસ, કેમ કે ફોસ્ફરસની જોડે 5 ઇલેક્ટ્રોન હોય છે, ઇઝ એડેડ ટુ ઇમ્પ્યુરિટી ઓફ સિલિકોન, કેમ કે ફોસ્ફરસ જોડે 5 ઇલેક્ટ્રોન હશે, એ સિલિકોન જોડે 4 જોડે બંધ બનાવશે અને એક પડ્યો રહેશે. તેથી એન ટાઈપનો સેમિકન્ડક્ટર થઈ જશે અને આપણને મળશે ઓપ્શન નંબર સી. આ એકદમ અગત્યના સવાલો હોય છે, આવા પૂછાઈ શકવાની ચાન્સીસ એકદમ સૌથી વધુ છે. જો તમે આ ચેનલ ઉપર ધ ક્રેકર્સ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો ગમે તો પછી લાઈક પણ કરતા રહેજો અને બીજાને પણ શેર કરજો, જેથી બીજા લોકો પણ આનો ઉપયોગ કરી શકે. અને તમે જોઈ શકો કે આપણે ડેલી આની ઉપર નવું મૂકીએ છીએ, અને કાલે આપણે આ EDCના તો ચાલુ જ રાખીશું, પણ બીજા સબ્જેક્ટો પણ મૂકવાના છીએ. અને એમાં જે ટેકનોલોજી રિલેટેડ છે એના પણ MCQ હવે કાલથી ચાલુ કરીશું. એમાં MCQ કરીશું, કાં તો પછી એની મેઇન થિયરી હશે એ આપણે લખાઈને કરાવી દઈશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ શેર કરજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13. ઇન ધ ક્વેશ્ચન નંબર 13 ઇટ ટેલ ધેટ ઇન ઓલ મેટલ્સ, કે ઇન મેટલ્સના રિલેટેડ છે કે કન્ડક્ટિવિટી ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર,
current flow by electron as well as by holes. Resistivity decrease with increase in temperature. The gap between valence and connection band is small. તો આપણને ખબર જ છે કે મેટલમાં કન્ડક્ટિવિટી ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર, કેમ કે ટેમ્પરેચર જ્યારે આપણે ઇન્ક્રીઝ કરીશું ત્યારે એની રજિસ્ટર પણ ઇન્ક્રીઝ થશે, અને રજિસ્ટર ઇન્ક્રીઝ થશે તો એના લીધે કન્ડક્ટિવિટી ડિક્રીઝ થશે, કેમ કે રજિસ્ટર અને કન્ડક્ટિવિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કન્ડક્ટિવિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી આનો આન્સર થશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. ધ વોલ્ટેજ અક્રોસ ઝેનર ડાયોડ. તો આપણે હમણાં આ વોલ્ટેજ અક્રોસ ઝેનર ડાયોડ ક્યાં કે ઇઝ કોન્સ્ટન્ટ ઇન ફોરવર્ડ ડાયરેક્શન, ઇઝ કોન્સ્ટન્ટ ઇન રિવર્સ ડાયરેક્શન, ઇઝ કોન્સ્ટન્ટ ઇન બોથ ફોરવર્ડ એન્ડ રિવર્સ ડાયરેક્શન, કે નાઉન ઓફ ધ અબાઉ. તો આપણને ખબર જ છે કે ઝેનર ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક કેવી છે. તો અહીંયા હું વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઝેનર ડાયોડની ડ્રો કરું છું. ઝેનર ડાયોડ આ થશે આપણો રિવર્સ કન્ડિશન, અને આ ઉપરવાળી થશે આપણી ફોરવર્ડ કન્ડિશન. તો આપણે જોઈ શકીએ છીએ કે ઝેનર ડાયોડમાં જે રિવર્સ ડાયરેક્શન છે એ અહીંયા આપણને કોન્સ્ટન્ટ જોવા મળે છે. અમુક આપણે વોલ્ટેજ વધારીએ છીએ તો પણ કરંટ પછી જો ફ્લો થતો નથી. તેથી અહીં આપણે કહી શકીએ કે કોન્સ્ટન્ટ ઇન રિવર્સ ડાયરેક્શન, કેમ કે આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં તો કરંટ વધારીએ છીએ એમ ધીમે ધીમે કર્વ તો વધતો જ જાય છે, પણ અહીંયા રિવર્સ કન્ડિશનમાં એવું જોવા મળતું નથી. તેથી આપણે કહી શકીએ કે કરંટ ઇઝ કોન્સ્ટન્ટ ઇન અ રિવર્સ ડાયરેક્શન. સો ધેટ અવર આન્સર ઇઝ ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 15. જો આવા ન્યુમેરિકલ પણ મોસ્ફેટના ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે છે. જો એમાં કહે છે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ ઓફ અ એન ચેનલ એન્હાન્સમેન્ટ મોડ ઇઝ 0.5 when device is biased at a gate voltage 3 volt. એટલે કે આપણને VGS આપ્યો છે અને એનો VT થ્રેશોલ્ડ વોલ્ટેજ આપ્યો છે. તો આપણને ફાઇન્ડ કરવાનું કે જે પીચ ઓફ વુડ કરંટ ડાઉન ડ્રેઇન કરંટ એટલે ડી શોધવાનો કહે છે. તો આપણને ખબર જ છે કે VDSનું ઇક્વેશન શું છે કે VDS ઇઝ ઇક્વલ ટુ VGS માઇનસ threshold voltage. Put the value in this equation, then we get the final answer. Let's VGS is 3 volt minus VT 0.5 volt. So then VGS V drain voltage find કરવાનું. VDS is equal to VGS minus VT, then 3 volt minus 0.5 volt, then we get 2.5 volt is our answer. So answer is option number B. The next question is 16. In which of these has a degenerated P and N material? કે degenerated P and N material કયા છે? તો we all know કે degenerated P and N material is a tunnel diode, because tunnel diode has a heavily doped P and N layer, so that is called degenerated P and N material. Then next question is question number 17. A Schottky diode clamp is used along with the switch BJT for કે Schottky diode clamp use કરીએ છીએ along with switch BJT શેના માટે use કરે? To reduce the power dissipation, to reduce the switching time, to increase the value of beta, reduce the base current. Then we know that કે આપણે ક્લેમ્પની સ્વિચ BJT જોડે ક્લેમ્પ યુઝ કરીએ છીએ to reduce the switching time. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર
18. In which of these width of the junction barrier is very small? કે જંક્શન બેરિયર છે એની એકદમ સ્મોલ શેમાં હશે? કે ટનલ ડાયોડમાં હશે, ફોટો ડાયોડમાં હશે, પિન ડાયોડમાં હશે કે શોર્ટકી ડાયોડમાં હશે? તો આપણને ખબર જ છે કે સૌથી જંક્શન બેરિયર સૌથી સ્મોલ શોર્ટકી ડાયોડમાં હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19 કહે છે કે ઇન વિચ ઓફ ધીસ હાઈલી ડોપ પીએન રિજન, કે હાઈલી ડોપેડ પીએન રિજન શેમાં હશે? તો આપણે આગળના જ ક્વેશ્ચનમાં વાત કરી કે હાઈલી ડોપ પીએન રિજન ટનલ ડાયોડમાં હશે. કે ટનલ ડાયોડમાં પી અને એન રિજન હાઈલી ડોપ થયેલા હશે, કેમ કે એ વેરી થિન ડેપ્રેશન લેયરના લીધે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 20. આ ક્વેશ્ચન નંબર 20 એ છે કે ધ યુનિટ ઓફ ટ્રાન્સડ્યુસર, કે ટ્રાન્સડ્યુસરનું યુનિટ શું છે? કે યુનિટ ઓફ ટ્રાન્સડ્યુસર આર ઓહમ, એમ્પિયર, વોલ્ટ, સિમેન્સ. બટ વી નો દેટ ધ યુનિટ ઓફ ટ્રાન્સડ્યુસર આર સિમેન્સ. તો આવા યુનિટ ઉપર પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આનો યુનિટ શું છે, આનો યુનિટ શું છે. તો એકવાર યુનિટ ઉપર પણ જોઈ લેજો તમે કે યુનિટ કોના શું છે. અને આ સિમેન્ટ છે એ કન્ડક્ટન્સનો પણ યુનિટ છે. તો બંને ટ્રાન્સડ્યુસર અને કન્ડક્ટન્સ બંનેનો યુનિટ સેમ જ છે. આજે આપણે 20 ક્વેશ્ચન્સ કર્યા. જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમને ચેનલ્સમાં કંઈ તકલીફ હોય કાં તો કોઈ નવા કન્ટેન્ટ્સ એડ કરવા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. તેથી અમને ખબર પડે ને એ પ્રમાણે અમે વિડીયો આગળ બનાવીએ. અને તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.